ચાર ઇક્વલ પાર્ટ કરવાના એટલું ખબર પડી છે ને. તો કેવી રીતના કરવાના? મેથડ વગર. ફોર્મ્યુલાથી મેં તમને કરાવું, પણ મેથડ વગર તમે કરે તો બધું એકદમ ઇઝીલી તમને ખબર પડી જાય. એના કોડ એક લખેલા છે ને એમાં. અને ચાર ઇક્વલ પાર્ટ કરવાનું તો આપણે વચમાં કેટલા પોઈન્ટ રાખવા પડે? ધારો કે આ A છે અને આ બાજુ B. બેના કોર્ડિનેટ લખેલા છે ને આપણે 2 8. તો આ લાઈનના ચાર ઇક્વલ પાર્ટ કરવો હોય, મેં લાઈન આવી રીતના કેમ લખું ખબર? કેમ કે આ 2 ના નીચે એરવા 2 આવે ને, 2 જ છે કે એરવા -2 છે? આવું છે, માઇનસ આ બાજુ છે. આ નંબરના નીચે આ નંબર આવે ને તો ઇઝીલી તમને ખબર પડે. ચાર ઇક્વલ પાર્ટ કેવી રીતના કરવું? પહેલાં 2 પાર્ટ કરી નાખીએ. એટલે લાઈન આયરવા એક પોઈન્ટ આયરવા છે ને એક પોઈન્ટ આયરવા છે, વચમાં આપણે એક્ઝેક્ટલી વચમાં આપણે એક પોઈન્ટ રાખવું. પછી આપણે આ બાજુ એક્ઝેક્ટલી વચમાં એક પોઈન્ટ રાખવું અને આ બાજુ એક્ઝેક્ટલી વચમાં. તો પોઈન્ટના નામ આપણે અહીંયા લખી દઈએ P Q ને. પહેલાં Q એક્ઝેક્ટલી વચમાં છે ને, A ને B ના એક્ઝેક્ટલી વચમાં એરવા Q છે. Q ના કોર્ડિનેટ તમને ખબર પડે, -2 ને +2 ના વચમાં કયો નંબર આવે? -2 ને +2 ના વચમાં 0. પછી આયરવા પછી લખો મેં P ના કોર્ડિનેટમાં બી આયરવા છે ને, x આપણને x કોર્ડિનેટ ખબર પડી જાય. -2 ને 0 ના વચમાં -1 આવે અને 0 ને 2 ના વચમાં 1. તો આવી રીતના તમને ઇઝીલી ખબર પડી જાય. જો આ 2 1 0 -1 -2, પછી આ 2 થી 8 જવાનું છે. તો એક્ઝેક્ટલી વચમાં કયો આવશે? પેલા 2 ને 8 ના વચમાં મિડ પોઈન્ટ લેવાનું. સ્ટેટિસ્ટિક્સ ચેપ્ટરમાં આપણે મિડ પોઈન્ટ કરેલું હતું ને. 2 ને 8 નું એડિશન કરવાનું હોય 10 અને એનું હાફ 5 આવે. જોઈ લો, આમાં 3 નો ડિફરન્સ છે ને, આમાં 3 એડ કરે તો આયરો આવે, 2 + 3 કરે તો 5 આવે ને 5 + 3 કરે તો 8 આવે. આયરો 5 છે એક્ઝેક્ટલી વચમાં. પછી 2 ને 5 ના વચમાં શું આવે? હવે આયરો પોઈન્ટમાં આવશે 3.5. જો તો લખી લો આયરો 2 3 4 5. 2 ને 5 ના વચમાં જવાનું તો 2 3 4 5 એટલે વચમાં. 3 ને 4 ના વચ્ચેનો પોઈન્ટ 3.5. હા, 3.5 એટલે તમે આવી રીતના લખો ને, ફ્રેક્શનમાં લખવાનું છે તમારે. 2 ને 5 નું એડિશન કરવાનું હોય, 7 આવશે ને એનું હાફ 7/2. અને 5 ને 8 ના વચમાં 5 + 8 કરે તો કેટલા આવે? 13. તો આયરવા 13 નું હાફ 13/2 6.5. 5 ને 8 ના વચમાં 6.5 આવે. 5 6 7 8 વચમાં આયરવા નંબર આવશે ને, 6 ને 7 ના વચ્ચેનો નંબર 6.5 6.5. પણ આપણે ફ્રેક્શનમાં આયરવા લખ્યું તો થઈ ગયું ને. આમાં હું હાર્ડ શું છે? તમે MCQ હોય ને તો એમ જ થઈ જાય. MCQમાં તમારે બહુ વિચારવાનું નહીં. પણ હમણાં આયરવા મેં 3 માર્ક્સનો હોય તમને આયરવા, તો એ પ્રમાણે મેં લખું. એના કોર્ડિનેટ લખેલા છે ને -2,2. અને બીના કેટલા છે? 2,8. પહેલાં એક્ઝેક્ટલી વચ્ચેનો પોઈન્ટ મેં લખવા આયરવા, પછી આ બેના વચમાં પોઈન્ટ આયરવા અને આ બેના વચમાં પોઈન્ટ આયરવા. અને નામ મેં આવી રીતના જ આપ્યું P Q ને R. હવે ક્યુના કોર્ડિનેટ ફાઇન્ડ કરવાનું આપણે શું લખવા પડે? પહેલાં તો આ લખવા પડે ને કે આ જે બી આપણે ડ્રો કર્યું છે PQR આવ્યા ક્યાંથી આ બાજુ લખેલું પડે. સવાલમાં ખાલી A ને B લખેલું છે, PQR આપણે લખ્યા છે, તો એક સ્ટેટમેન્ટ લખવા પડે. શું લખીએ આપણે? પોઈન્ટ્સ નહીં, મિડ પોઈન્ટ વાળું લખવું, પણ આપણે પહેલાં આ લખ્યું કે પોઈન્ટ્સ P Q and R ડિવાઈડ AB in 4 ઇક્વલ પાર્ટ. આયરવા લખવું આપણે પોઈન્ટ્સ P Q and R divide AB in 4 equal part. હવે પહેલું હાનું ફાઇન્ડ કરવું આપણે? Q છે ને, Q ના કોર્ડિનેટ પહેલાં ફાઇન્ડ કરવાના આપણે. તો Q ઇઝ મિડ પોઈન્ટ ઓફ શું લખાય? Q કોનો મિડ પોઈન્ટ છે? AB નું. કેમ કે Q એક્ઝેક્ટલી વચમાં છે, A આ બાજુ છે, B આ બાજુ છે.
તો ક્યુના કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા મિડ પોઈન્ટનું આયરો x1 પ્લસ x2 બાય 2 અને આ y1 પ્લસ y2 બાય 2. હવે આયરો આ છે x1 y1 અને આ છે x2 બાય 2. તો દ્વીપ આગળ હું લખવાનું નહીં. x1 પ્લસ x2 x1 ને x2 ની વેલ્યુ લખવાની છે ને. કઈ છે વેલ્યુ? -2 અને +2. એટલા આયરો આ -2 +2 ડિવાઈડ બાય આયરો અને અહીંયા y1 પ્લસ y2 2 ને આયરો 8. તો 2 પ્લસ 8 એનું હાફ. આનું શું આવે? -2 + 2 એટલે 0. 0 બાય 2 ના આયરો 10 બાય 2. 0 બાય 2 એટલે કેટલા આવે? 0 આવતું. અને આયરો 5. તો જો આયરો આપણે કરેલું જ છે વગર મેથડ. હવે શું કરવાનું? ક્યુ આવી ગયો, આયરો આવી ગયો અને મેં અહીંયા લખી બી દે, કેમ કે હવે આપણે એ ને ક્યુનો યુઝ કરીને આયરો ફાઇન્ડ કર્યું. તો પી કોનું મિડ પોઈન્ટ છે? હા સુજલ, પી મિડ પોઈન્ટ કોનું છે એ મેં લખી લે. પી ઇઝ મિડ પોઈન્ટ ઓફ આનું છે ને, પી આ બાજુ છે એ ને ક્યુનું. તો પી એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ શું આવશે? હવે મેં પાછું ફોર્મ્યુલા નહીં લખા. ફોર્મ્યુલા આપણે એકવાર લખ્યું છે, પાછું નહીં લખા, કેમ કે આપણે x1 x2 આ રાખ્યું. x1 તો આયરો છે, x2 આ રાખ્યું હતું. હવે આ રાખવા પડે. તો ફોર્મ્યુલા નહીં લખું, મેં ડાયરેક્ટ કરવું. હવે શું કરવાનું? -2 + 0 કરવા પડે. -2 + 0 ડિવાઈડ બાય 2 અને પછી 2 + 5. 2 + 5 એનું હાફ. આયરો કેટલો হবে? -2 બાય 2 ના આયરો 7 બાય 2. તો આનો આન્સર -1 અને આ 7 બાય 2 એમ જ લખવાનું. 7 બાય 2 એટલે 3.5 આવે, પણ નહીં લખો તો બી બેની ફ્રેક્શનમાં લખવાનું આપણે. અને દ્વીપ હવે કયું પોઈન્ટ બાકી રહ્યું? આ બી આવી ગયું છે. આર બાકી છે. હવે આર હાનું મિડ પોઈન્ટ છે. આર ઇઝ મિડ પોઈન્ટ ઓફ ક્યુ ને બીનું છે, તો ક્યુ બી. તો આરના કોઓર્ડિનેટ એટલે આપણે આર એક્સ વાય લખીએ. નહીં તે શું લખાય? હવે x1 + x2 ની લખીએ આપણે, ડાયરેક્ટ નંબર લખીએ. ક્યુ ને બી અહીંયા છે, તો 0 અને 2 લખવાનું. 0 + 2 બાય 2 અને આ બાજુ શું લખાય? 5 + 8. આ 0 + 2 એટલે 2 આવશે અને 5 + 8 એટલે 13 આવશે. 2 બાય 2 કરે તો કેટલા આવે? 1. અને આ 13 બાય 2 એમ જ લખવાનું, કેમ કે ડિવાઈડ સરખું થાય અને પોઈન્ટમાં આવશે. તો બસ આ લખી લો.